આજે ઓનલાઈન મંગાવેલી વસ્તુ આવી ગઈ. નોકરીએથી આવીને વિડીયો શૂટિંગ કરીને અપલોડ કરીને હું તૈયારી જ કરતો હતો. ડિલિવરી બોયનો ફોન આવી ગયો કે તમારું પાર્સલ આવી ગયું. તો અત્યારમાં ભજો આપણે પાર્સલ લેવા બજારમાં આવીને જોયું આજુબાજુ કઈ દેખાવાનું તરત તાત્કાલિક ફોન કર્યો તા કે અડધી કલાકમાં આવું. તાવથી આપણે તપ ધરવાના. અડધી કલાક પોણી કલાક રહીને પછી ડિલિવરી બોય આવ્યો. વહીવટ પતાવીને ભાજો આપણે ઘર બાજુ. ઓહો ખોખું તો બહુ મોટું છે. જાણે મારે જાનનું આણું ન આવ્યું હોય એમ ભેગું થાને ભાઈ. હવે અત્યારે વાગ્યા છે 2:30 તો આપણે ઘડી હુઈ જઈને રાતે પાછું નાઇટ આઉટ કરવા જવાનું છે. જાગીને પછી અનબોક્સિંગ કરશું. તો જાગીએ બાગીને ફ્રેશ બેસ થઈ જશો તો હાલો આપણે અનબોક્સિંગ કરી નાખવી. અડધી કલાકથી મહેનત કરતો તો માઇન્ડ ખુલ્યું. કોઈ સોંગ નહીં વગાડે ટા 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 3 મહિના થયા લેવાનું સપનું જોતો હતો. આજ પૂરું થઈ ગયું. હું તમને ખોખાની અંદર દેખાડી દઉં હું ઓલું છે. આ 50 રૂપિયાનું કેશબેક મળેલું છે અને આ તો ઓલી ડાયરી છે. આમાં હું બધું કઈ રીતના ફિટ કરીએ કોઈ બધું છે તો કઈ રીતના દેખાય છે આપણું સ્ટેન્ડ.